એવા આપણા વનવાડા જગ્યાના મોહન એવા કડીરામ બાપુ વધારી રહ્યા છે 5 થી 10 જ મિનિટમાં અને મારા ઠાકરને યાદ કરતા ગાવું હોય ત્યારે મારા વડવાહારા દેવનિયા ઓજી થાયું મારા દુધરે તના ઠાકર દિયા ઓજી થાયું વેદને થી વરતા એ હવે વેણ ભાગ્ય છે ઓહો વાલા વેણ ભાગ્ય છે મારા દુધરે તના ઠાકર દિયા ઓજી થાયું મારા દુધરે તના ઠાકર દિયા ઓજી થાયું વેદને થી વરતા એ હવે વેણ ભાગ્ય છે ઓહો વાલા વેણ ભાગ્ય છે ભાંગતરા શેરના કડિયા મગાવું ભાંગતરા શેરના કડિયા મગાવું દૂધરે જ દેવળો ચના એ હારે વેણ વાગે છે હો એ હારે વેણ વાગે છે જય ઠાકર જય ઠાકર જય ખારાવાળા બાપુ જય ખારાવાળા ઢોલ વાગ્યા ઢોલ વાગ્યા ઢોલ એ આગત રાશે રથી પથ્થર મંગાવો આગત રાશે રથી પથ્થર મંગાવો દુધરે દેવનો ચડાવો એ હારે વેણ ભાગ્ય છે ઓહો વાલા વેણ ભાગ્ય છે વઢવાણ શેરથી અડિયા મડિયા વઢવાણ શેરથી અડિયા મડિયા ઘરે દેવનો ચડાયો એ હારે વેણ ભાગ્ય છે ઓહો વાલા વેણ જય ઠાકર જય ઠાકર બાપુ બાપુ યો સરકારી રમો રમો ગોવાળિયા મોનાના મુગટા ઉપર હીરના જડેલા મોનાના મુગટા ઉપર હીરના જડેલા તન ભાયો ગખારા વાળા એ મળેલા એ તન ભાયો ગખારા જય ખારા વાળા ગખારા જય ખારા ભગવાન ભગવાન બાપુ બાપુ ચામુંડ વિલાવાને વિલાવાને એ દૂતયના કાર્ય મેં તો બાપાને જોયેલા એ દૂતયના કાર્ય મેં તો બાપાને જોયેલા દૂતયના કાર્ય મેં તો બાપાને જોયેલા અને એવા વડવાડા મંદિરના મહંત કડીરામ બાપુનું સામયું ઋતુભાઈ રબારી ઋતુબેન જ્યાં હોય ત્યાંથી
બાપુનું સામયું કરવા જાય ત્યારે પડે મોરલા વાળા દેશમાં પેલી મોર પીછ વાળા પેર દેશમાં મોર પીછ વાળા પેર દેશમાં બળસું આપણે ખારા વાળા દેશમાં આપણે મોરલા વાળા દેશમાં
મારા ભાગને પડી માં પડી માં કોઈને ગાડી હે મળી કોઈને વાડી હે મળી કોઈને ગાડી હે મળી કોઈને વાડી હે મળી અલે તારી ચામુંડ નયન ભાગલે પડી દુનિયા વગર ચાલશે મારે તારા વિના નહીં હાલે પલવારે દુનિયા વગર ચાલશે મારે તારા વિના નહીં હાલે પલવારે કોઈને મેળે મળી કોઈને વેણે રે મળી માં વેણે મળી કોઈને વેણે રે મળી વેણે મળી કોઈને વેણે રે મળી ભલે મારી ચામુંડ મારા ભાગલે પડી માં એ અમને ચામુંડ ખરા જય ચામુંડ જય ચામુંડ જય ખરાવાળા બાપુ બાપુ ખરાવાળા બાપુ બાપુ વાહ 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 ખાઈલા બાપુ ખરાવાળા બાપુ એ આરે તારી થોડી તો જાયું પર કે એ આરામાં થોડી તો જાયું પર કે એ જોઈ માર મન હર કે રે એ જોઈ માર મન હર કે આમાં એ છતાં બાપા તું થઈ ના ખારામાં બેઠા એ છતાં બાપા તું થઈ ના ખારામાં બેઠા એ કાંઈ ભલાના મા બાપ કોઈ ના રે એ કાંઈ ભલાના મા બાપ કોઈ ના ખારામાં તારા રંગના તેરા છટકાને ગોળ તારું ગાયું તારા તેરા છટકાને ગોળ તારું ગાયું તારું મેલું બારું મેલું બીજે નાજવાયું તારા માથે મંત્રો એમાં બધું મારે આવ્યું તારા હૃદય માથે મંત્રો મારે જય વાહ 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 જય ચામુંડ જય ચામુંડ વાહ ખાઈલા એ ખરાવાળા એ દુનિયા યા તો મતલબી છે દુનિયા એ બાપા દુનિયા યા તો દોરતી છે દુનિયા એ દુનિયા મારી કોઈ હકી નથી કાંઈ ભલાની ડૂબડી દશાતી કોઈ નતું તે દી ખારા વાળા રે હતા બાપા એ કોઈ નતું તે દી મારા જય ખારાવાળા જય વાહ વાહ જીવ તલો વલો થાય તો હોતી થાય તો હોતી
તે દી ખારા વાળા રે હતા એ બાપા વાગો છે બુગીયો ઢોલ ખારા વાળો જાગો છે વાગો છે ખારામાં ઢોલ ખારા વાળા જાગ્યા છે એ મારો છોટા બાપા મારા છોટા બાપા મારા છોટા બાપા મારા નામ એવા વાગો છે ખારામાં ઢોલ ખારા વાળા જાગ્યા છે વાગો તું થઈ ના ખાને ઢોલ ખાય ભલા જાગ્યા છે વખાખા વગાડો 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 ઓડિયો છોટા થાલા વાળો ઈ આ જીવ તલો વલો થાય જો હોદી તમને નો મારો આ જીવ તલો વલો થાય જો હોદી ખારા વાળા ને મારો જગત પારવા મથી રે તને આ ભલે અડાડો જીવ તલો વલો થાય જો હોદી ખારા વાળા ને મારો જગત પારવા મથી રે તને આ ભલે અડાડો ધર્મય પ્રિય માનન કોખો નાયા હદે તુકે સુગન ચોપડા તું તારી હથેરી રાખે પીને તારો મેણો વડી વડી ખારા હોમો જય ખારા વાળા જય ખારા વાળા કાયું ના એકો મારી યા હજત કાયું હું લઈને આવજો ગાયું ના એકો મારી આ તમે ગાયું લઈને આવજો યુવા છોડના આવરે રે ઓલખા અરે રે એ ભરમારો તો મને આકર ખબકો દીએ જો પછી ભુવા પણ કરવાન જાતા ભુવા મારા એ તો ભયાલી ધૂણવાન આયા માતા મારા એ દોઢયાલી ધૂણવા આયા ખારા વહાલા દોચણના દેશમાં કોમરું દેશમાં અભે નાખી કેસના પાઘડી વાળા વેશમાં ભુવા પણ કરવાન ગાતા ભુવા મારા એ સાયકલ નો વેત નતો ગાડી તમે લાયા બાપા એ સાયકલ નો વેત નતો ગાડી તમે લાયા બાપા બજારે પેહાડા કેર પાતી રડવા ઉતરા પછી ભુવા પડી કરવા જતા ખારા વહાલા બાબો હા બાબો હા જય ચોટીલા વાળી જય ચોટીલા ચોટીલે ઢાકલા વાગ્યા ચામુંડ માના ચોટીલે ઢાક
ભાગી ગયો એ સમરણ તારો વડવાળા દેવનું રે બીજું સમરણ ન હોય જો દુધરેજમાં વડવાળા બે હતા રે અમારા ઠાકર કહેવાય જો દુધરેજમાં ઠાકરના બે હતા રે વડવાળા કહેવાય જો રમતા જોગી આયા નગરમાં રમતા જોગી આયા રમતા જોગી આયા રમતા જોગી આયા આવીને યલા ખાસ ગાયો જોગી ગાય આવીને યલા ખાસ ગાયો જગાયો હે મારા વડવાળા દેવની ઓહો હો 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 એ મારા દુધરેજના ઠાકોરની વડી જાયું હવે રેગડે થી ન વરતા એ હારે વે વાગે છે ઓહો રેગો તાર વાગે છે વડવાળા દેવની ઓડી જાયું મારા દુધરેજના ઠાકોરની ઓડી જાયું હવે ભેગડેથી વરદાય એ હારે વાગે છે ઓહો વાલા વાગે છે જય વડવાળા જય વડવાળા વિરલ નામનો છોકરો છે વિરલ વિરલ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર આવે એના મમ્મી ગોતે છે એટલે ઓહો હો હો હો. સ્ટેજ ઉપરથી ઉભેલા તમામ ભાઈઓને નમ્ર વિનંતી કે આપણા મહંત કનીરામ બાપુ સ્ટેજ ઉપર આવે છે સ્ટેજ ઉપર ઉભેલા બધા ભાઈઓને નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપરથી નીચે ઉતરે ત્યારે ધાગધરા શેરથી પથ્થર મંગાવો તમે ધાગધરા શેરથી પથ્થર મંગાવો તમે દુધરેજ દેવડો ચડાવો એ હારે ભેર વાગે છે ઓહો વાલા વેર વાગે છે જય વડવાળા જય વડવાળા બાપો બાપો વડવાળા દેવની ઓડી જાયું મારા દુધરેજના ઠાકોરની ઓડી જાયું હવે ભેગડેથી વરદાય એ હારે વેર વાગે છે ઓહો દુધરેજ વેર વાગે છે
રમતા લાલ જોગી એ લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ જોગી નો નેણો લાગ્યો ભોળા શિવજી સાંભળો ભોળા શિવજી કેતા પાર્વતી તમે સાંભળો ભોળા શિવજી મનુષા મોજડી નથી પેરી મહાદેવજી અરે દૂધ રજની ગાયું વાલ સોઈ લાગે ભાયું ગાયું વારો ઢારે લે છે અલકાર લે છે રજની ગાયું વાલ સોઈ લાગે ભાયું દૂધ રજની ગાયું વાલ સોઈ છે અલકાર દે છે એ લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ જોગી નો નેળો લાગ્યો ભોળા શિવજી મારો રખડ બાવા તું હળવો હળવો હાલ જે રખડ બાવા તું હળવો હળવો હાલ જે ગરવાની માથે રે રખડ જળવ્યો ગરવાની માથે રે રૂખડ જાડું રૂખડ બાવા તું હળવો હળવો હાલ જે એ રૂખડ બાવા તું વડલ એવો કોઈ રે એ બતાવો અમને જો ગીડો જય ખારાવાળા જય ખારાવાળા આજરોજ દુધાઈના આંગણે આવડો અવસર હોય ખારાવાળા બાપાનો આવડો અવસર હોય મારા મોહાળને આંગણે આવડો અવસર હોય અને એમાં મારે ગાવું હોય ત્યારે એવી હલકારો ગાડીઓ જાવું છે મારે દુધઈના હલકારો ગાડીઓ જાવું છે મારે દુધઈના મારા રે ખારાવાળાને મારે મળવા રે દુધઈના
સૌનો સહકાર, સાથ અને દાન બધું જરૂરી છે. એટલે ખાસ બધા પરિવાર આજે હાજર છો તો બધાને એક વાત જણાવવાની કે આપણે જે ખર્ચ છે એ 1.5 કરોડનું છે. એ બધાને પણ ભેગા થયા છીએ એટલે આપણે બધી રજૂઆત કરી અને વાત કરી છે કે 1.25 કરોડ ઉપર તો આપણે મંદિરનો ખર્ચ છે, પછી તૈયાર કરશું એટલે 1.5 કરોડે પહોંચશે. અને અત્યારે આપણે 80 લાખ રૂપિયા લખાણા છે. જે કંઈ આપણે તે દિવસે બાપાની શિરામણીમાં રાત્રે લખાણા એ 80 લાખ રૂપિયા લખાણા છે. એટલે બધાને સર્વે ગામ દીઠ જણાવવાનું કે આમાં તો આપણે કે ને કે પેટીનું પોઈન્ટ જેટલું જાય એટલું ઓછું છે, કે જેટલું દે એટલું ઓછું છે. પછી આવો અવસર નહીં મળે. આ આપણને 500 વર્ષે આ બાપાના સાનિધ્યમાં આપણને જે લાભ મળ્યો છે એ હવે આપણી પેઢીને નહીં મળે. એટલે આમાં જે કંઈ સહભાગી થાવ, કોઈને એવું નથી કે ઘર દીઠ આટલા, પણ જેટલું બને એટલું ગામ દીઠ બધા વડીલો અને યુવા ગ્રુપો જે કંઈ વિચારીને આપણે હાલવાનું છે. ત્રીજા નંબરમાં કે દર રવિવારે હવે કામ ચાલુ છે એટલે ખાસ બધાને હાજરી આપવાની. અને જલ્દી ને જલ્દી આપણું આવતી તુલસી વિવાહની 11 મંદિર પૂર્ણ થઈ જાય. અત્યારે આપણે એવી રીતની વાત છે, પણ આપણે બધી રીતે તૈયાર હશું તો થશે. એટલે બધાને એક સાથ સહકાર આપણા પરિવારને મળી રહે એ રીતે બધા ગામ દીઠ બધાને જાણ કરવા વિનંતી હોય ન હોય અને મેસેજ આપતા રહો. બાકી પરેશભાઈ વાત કરશે. મેસેજ પહોંચે. આ આપણી મંદિરની ડિઝાઇન છે. સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપમાં આપણે બધે ફરતું કર્યું છે. કરશું, મળશે ત્યાંથી. હિતેશભાઈએ જેમ કીધું એ વાત જ દોહરાવવા માંગુ, પણ થોડી વધારે 1-2 વાત વધારીને કહું. 94 લાખ રૂપિયામાં કામ આપણે દશરથભાઈને આપ્યું છે. દશરથભાઈ ગાંગરને સોમપુરા પથ્થરથી બનાવે, પથ્થરને મજૂરી. એ સિવાય આપણે અહીંયા બેઝ બનાવી આ આખો ઓટો બનાવશું બાપાનો, જે 4-5 પગથિયા સુધીનો. આ જે બાજુનો ભાગ છે અહીંયા ધાબુ લઈ લેવાની વાત છે. કામ 94 લાખમાં આપ્યું છે, પણ 94 લાખમાં પૂરું નહીં થાય. સમય સાથે આપણને કંઈક નવું સૂચે, કંઈક નવી બાબતો રૂડું લાગુ એવું કરીએ. હમણાં આવીને એમ એક સજેશન આપ્યું કે બાપા એમની જે સુરવીરતા કે જે શહીદ થયા એ ગાયું માટે થયા હતા. ગાયુંનું ધાણું ને ગાયુંને મૂકી એટલે મેન દશરથભાઈએ વાત કરી તો એમનો સજેશન એવું હતું કે મંદિરના જે આપણે પગથિયા બનાવી એની બંને બાજુ ગાયું મૂકીએ, હારી કોતરણી વાળી, અને એ પણ પથ્થરની. સાથે સાથે અંદરનો જે ભાગ છે એમાં ક્યાંક ગાયુંની કોતરણીઓ ને એ બધું કરીએ. એટલે આવા વિષયો વધશે, સુધારા થશે. કોઈ બીજાને કંઈ મતલબ કંઈ હુજે અને એનો અમલ કરીએ તો એ આપણું બજેટથી માંડીને બધું વધવાનું છે. આ આજુબાજુનો અહીંયા ધાબુને ચણીએ, આ ઓટો કરીએ, એનો લગભગ 20-25 લાખ રૂપિયા અલગથી થાય. બરાબર હિતેશભાઈ? એ સિવાય આપણે બીજી વસ્તુ એ નક્કી કરી છે કે આવતા વર્ષની શિરામણી જે છે એ સમૂહમાં જ રાખવી. જે આપણે નક્કી કર્યું છે એ શિરામણી 1 વરા ટપાડી દઈએ. કારણ કે શિરામણી જેમની છે, માનો કે મારા કાકાની શિરામણી છે, તેજા કાકાની, તો એમને ડબલ લોડ ન આવે. શિરામણીએ એમની ને એમને ખાસું એવું આમાં દાન આપ્યું, 11 લાખ રૂપિયા એમને લખાયા છે. તો એ શિરામણી જે હવે છે 1 વર્ષ ટપાડી દઈને બધાની સંયુક્ત કરવી. મંદિરનું પ્રતિષ્ઠાન કરશું, આવડો મોટો પ્રસંગ કરશું એટલે એ પ્રસંગમાં ખાસો એવો ખર્ચો થશે. બરાબર? કે માણસો તેડાવીએ, જમાડીએ, બીજા પ્રસંગો આયોજનો કરીએ, એટલે 1.5 કરોડ રૂપિયાથી ઓછું કંઈ રહે એમ નથી. જે વિષય અમે કીધો છે એને અમે વળગી રહ્યા લઈએ છીએ કે ભાઈ જે કંઈ આપણા પરિવારના લોકોથી જે થાય એ આપે, બાકીનો વિષય વધતો ઘટતો હશે અમે પૂરો કરીશું. એ ચોક્કસ વળગી રહ્યા છીએ. સૌથી મહત્વની વાત કે જેને યથાશક્તિ જે રૂડું લાગે, હિતેશભાઈ કીધું બહુ સાચી વાત છે કે પેઢીઓમાં કદાચ હું 1 નહીં 2-3 પેઢીઓમાં આ પ્રસંગ હવે 2-3 પેઢી પછીનો હશે. આ કોઈ 5-10 વર્ષે 15-20 વર્ષે સુધારા થઈ શકે એવું નથી. બરાબર? ભરત કાકા કહે એમ કે 5 પેઢી પછી કદાચ આ વારો હવે આગળના સમયમાં આવશે. તો આપણા સમયમાં તમારા સંતાનો કે એના તમારા પૌત્રોના સમયમાં આ વસ્તુ થઈ રહી છે. યથાશક્તિ જે થાય હવને લાગે એ આપો. એનાથી એ વિશેષ કે ભાઈ શ્રમદાન સૌથી મહત્વનું છે. સાથે સાથે ખાલી 2, 5, 10 જણાથી નહીં થાય. ઘણા માણસો એવા છે અમારા જેવા કે એ અઠવાડિયે 10 દિવસે 15 દિવસે મહિને નહીં આવી શકે. બરાબર? એટલે જે નિયમિત અહીંયા આજુબાજુ રહે છે ને હાજરી આપી શકે એમ છે, રવિવારે 15 દિવસે આવો જરૂરિયાત મુજબ અને તમારી યથાશક્તિ શ્રમદાન આપો.
આનાથી વિશેષ કંઈ નહીં. આપણે અપેક્ષા રાખીએ કે આવતી જે તુલસી વિવાહ છે, દશરથભાઈને કીધું છે કે તુલસી વિવાહના મહિના 1.5 મહિના પહેલા બાપાના જે પાળિયા છે એ આપણે છેલ્લા સમયે જ આપશું. એટલે એકવાર પાળિયા અહીંથી ત્યાં સ્થળાંતરિત કરી પછી જ આ વસ્તુ બની હતી. બીજી થોડું ઘણું આ બધું રંગરોગાન કરાવવું, અરે બીજું જે અમુક ઊંડું સસ્યબંધ લાગે એ વસ્તુ કરાવીએ. તો તુલસી વિવાહ આપણે ટાર્ગેટ સેટ કર્યો છે કે એ તારીખ ચૂકવી નહીં, અને આવતા તુલસી વિવાહના સમયમાં આપણે બહુ સારું એવું પ્રતિષ્ઠાન બધા ભેગા મળીને કરીએ. ધન્યવાદ. મૂળ ગામ રૂપાવટી, હાલ જામનગર. વાત કરતા એક થોડી પૂર્વ ભૂમિકા બાંધું કે આપણી અત્યાર સુધીની શિરામણીઓ થઈ ને એમાં દેવસી બાપાના પરિવારની 1 ની 3 શિરામણી થઈ. બરાબર, છેલ્લી 2 શિરામણી દેવસી બાપાની, અને સૌથી પહેલી આપણી સંયુક્ત એમાં સ્વતંત્ર દેવસી બાપાની. એટલે એમનો વિપુલભાઈનો અને સંજયભાઈનો ઘણા દૂર છેટા રહે છે આપણાથી, પણ એમનો અહીંયા જીવે રહેલો છે ને, એમની હાજરી હોય છે ને આ બધા વિષયોમાં. અને અત્યારે પણ બાપાના પ્રસંગમાં 11,111,000 સ્વર્ગસ્થ દેવસીભાઈ ભીમસીભાઈ ખાંભલા, મૂળ ગામ રૂપાવટી, હાલ જામનગર, હસ્તે સંજયભાઈ દેવસીભાઈ, વિપુલભાઈ દેવસીભાઈ. આપણે બધા એને વધાવીએ. અને આજની 14ની જે પ્રસાદી છે એના દાતા પણ સંજયભાઈ અને વિપુલભાઈ છે. એટલે બાકીના માણસો પણ જેને બાપા જે ઉજાડે ઉજમથી આપજો. વિષય જે કંઈ છે એ આપણે રંગે ચંગે જેને કહેવાય ને, કોઈ પરફેક્ટ પકડી બજેટ પકડી નથી હલાવવાનું, રૂડું લાગે એ રીતે પૂરું કરવાનું. વાર પર આવશે મજા. કુંજલ નો માધ સોડા, કુંજલ નો માધ, કુંજલ નો માધ સોડા, કુંજલ નો માધ, ઈદર કુંજલ બેઠી દરિયાની વાવ. હારનો
નથી ગમતા એનાથી જરૂર